સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ડીસામાં મુસ્લિમ મહિલા પોસ્ટ ઓફિસમાં ઢળી પડી, માથામાં આવ્યા 9 ટાંકા। બેઠક વ્યવસ્થા કરવા ઉઠી માંગ। ડીસાની બેંક ઓફ બરોડા માટે જીવનના જોખમે ઊભા રહે છે ગ્રાહકો। ખુલ્લી વીજ ડીપી આપી રહી છે મોતને આમંત્રણ। હજુ બનાસકાંઠામાંથી આવી શાહી, બેંકો આગળ ભીડ યથાવત। ડીસામાં વીજ ફોલ્ટ, અનેક લોકોના વીજ ઉપકરણો બળ્યા, લાખોનું નુકસાન। ભીલડીના રેલવે સ્ટેશન પરથી રાત્રે 11:30 ગભરાયેલી હાલતમાં મળી યુવતી। સુરતની વંદના નામની યુવતી ભીલડી પહોંચી જતા સર્જાયું રહસ્ય। ધાનેરામાં 115 બટુકોએ ધારણ કર્યા યજ્ઞોપવિત સંસ્કાર। હવે જોઈએ સમાચારો વિગતવાર। નોટબંધી બાદ સમગ્ર દેશમાં લોકો જૂની નોટો બદલવા માટે બેંકો આગળ લાંબી કતારો લગાવી રહ્યા છે। ત્યારે ડીસામાં પણ પોસ્ટ ઓફિસમાં નોટ બદલવા આવેલી મહિલા પડી જવાથી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે। આ મહિલાને માથાના ભાગે 9 ટાંકા આવ્યા છે અને તેની હાલત ખૂબ જ કફોડી છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આ મહિલાનું નામ છે શાહીન બાનુ। શાહીન બાનુ નામની આ મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને તેના લીધે માથામાં અત્યારે તેને 9 ટાંકા આવ્યા છે। શાહીન બાનુની આવી હાલત કોઈ માર્ગ અકસ્માતમાં નથી થઈ, પરંતુ બેંકમાં પૈસા બદલવા જતા થઈ છે। શાહીન બાનુ છેલ્લા 3 દિવસથી ડીસાની પોસ્ટ ઓફિસમાં નાણાં બદલવા માટે આવી રહ્યા છે અને પોસ્ટ ઓફિસ દ્વારા દરરોજ તેમને અલગ કિંમતે આપવામાં આવતો હતો। ત્યારે આજે ફરી એકવાર જ્યારે શાહીન બાનુ ડીસાની પોસ્ટ ઓફિસમાં નાણાં બદલવા પહોંચ્યા, ત્યારે ડીસા પોસ્ટ ઓફિસના કોઈ કર્મચારીઓએ શાહીન બાનુ સાથે અભદ્ર વર્તન કરતા શાહીન બાનુ નામની આ મહિલા ગભરાઈ ગઈ હતી અને ત્યાં ચક્કર આવી જતા પોસ્ટ ઓફિસમાં જ નીચે પડી ગઈ હતી। શાહીન બાનુ પોસ્ટ ઓફિસની ફર્શ પર બેહોશ થઈને પટકાઈ જતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાદમાં તેમને ખાનગી વાહન મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। ડીસાની ભણસાળી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ શાહીન બાનુના માથામાં ગંભીર ઈજાઓ હોવાના લીધે તેમને માથામાં કુલ 9 ટાંકા આવ્યા છે અને અત્યારે પણ તેમની હાલત એકદમ નાજુક છે। ये हमारे साथ में समीम बेन थी। 3 दिन पहले इन्हें टोकन दिया, 3 दिन पहले टोकन दिया, बोला 4 बजे आके आप अपने पैसे ले जाओ। 4 बजे हम वापस से वहाँ पैसे लेने गए तो बोला कि अभी तुम्हारा नंबर नहीं। हमारे से पहले जो बगैर टोकन वाले थे उन्हें पैसे दे दिए गए, हमें पैसे नहीं दिए गए। दूसरे दिन बुलाया 4 बजे, हम वापस से 4 बजे गए, बोले आपका नंबर कल लगेगा। आज सुबह में हम गए पैसा लेने तो बोला कि आपका नंबर अब 1:30 बजे लगेगा। और कर्मचारी ने अनाप शनाप इन्हें कहा। अनाप शनाप कहने की वजह से इन्होंने इतना टेंशन ले लिया कि उसी टाइम इन्हें खेच आ गए। खेच आने की वजह से नीचे गिर गए, जिसकी वजह से इनके माथे पे लगे। अभी 8 टाँके लेने का बोला डॉक्टर ने और CT स्कैन भी कराने का बोला। इतना सब खर्चा होगा, ये पैसा कौन देगा हमको? गरीब औरत है वो, उनके पास अभी खाने के पैसे नहीं और उनके पास 10 रुपये जो बदलाने वास्ते गए थे वो पैसे भी गिर गए। શાહીન બાનુ એકદમ ગરીબ પરિવારની મહિલા છે અને છેલ્લા 3 દિવસથી બેંકના ધક્કા ખાનારી આ મહિલાને નોટો તો બદલી આપવામાં આવી નથી, પરંતુ તેના બદલામાં તેને મળી છે ગંભીર ઈજાઓ અને પોસ્ટ ઓફિસમાં બેહોશ થઈ જતા આ મહિલા પાસે રહેલી જૂની નોટો પણ કોઈ લઈ જતા અત્યારે શાહીન બાનુની હાલત કફોડી બની ગઈ છે। રિઝર્વ બેંકે 500 અને 1000ની રદ થયેલી નોટો બાદ બેંકો આગળ લાંબી કતારો જોવા મળી રહી છે। ડીસામાં આવેલી બેંક ઓફ બરોડાની નજીક જીવ જોખમમાં મૂકીને શહેરીજનોને ઊભા રહેવું પડે છે। ડીસાના જૂના બસ સ્ટેશન માર્ગ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખા પર લોકોનો ભારે ઘસારો છે। અહીં લોકોની લાંબી લાઈનો લાગે છે પૈસા જમા કરાવવા અને 500-1000ની નોટો બદલાવવા કલાકો ઊભા રહે છે। તેવામાં અહીં આવેલી હેવી વીજ લાઇન માટેની ડીપી ઉપર બેંક સત્તાધીશોનું ધ્યાન ગયું નથી। આ ડીપી ચાલુ હાલતમાં છે, તેમ છતાં તેની ફરતે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી નથી। ડીપી આગળ કોઈ પણ પ્રકારનું આવરણ મૂકવામાં આવ્યું નથી। અત્યારે મોટી સંખ્યામાં લોકો પસાર થઈ રહ્યા છે, તેવામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તેવી શક્યતા રહેલી છે। બેંક સત્તાધીશોએ આ મામલે ગંભીરતા દાખવવાની જરૂર છે।
ડીસાની સ્ટેટ બેંકમાં લોકોને તકલીફ ન પડે તે માટે સાઈબાબા ક્લબ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. અહીં જુદી જુદી 4 કતાર કરવામાં આવી છે. ડીસા તાલુકાના અનેક ગામોના લોકો સ્ટેટ બેંકમાં આવતા ગ્રાહકોને પાણી પીવડાવવાનું અને નાસ્તા આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઉત્સાહભર્યા માહોલમાં અહીં ગ્રાહકોનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમને સફળતાથી પાર પાડવા સાઈબાબા ક્લબના પ્રમુખ રજનીભાઈ બારોટ, રણજીતભાઈ ઘેરવ અને શૈલેષભાઈ મકવાણાએ જહેમત ઉઠાવી હતી. જે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કાળાબજારિયા ઉપર, આતંકવાદ ઉપર, માઓવાદ ઉપર, નક્સલવાદ ઉપર જેમને આ 2 નંબરના નાણાં પાકતા હતા હવાલા કાંડથી ગમે તેથી એના ઉપર કાળાબજારિયા ઉપર કાળા હિટ આપણે જે કહેવાય છે કાળા હિટ મારી અને કાળાબજારિયાનું કમ્પ્લીટ ઓકે નુકસાન કરી અને દેશને બચાવવા માટે જે મહાન પગલું ભર્યું છે, ઐતિહાસિક પગલું ભર્યું છે આપણા વડાપ્રધાન સાહેબે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બીજું, આપણા દેશના જે લોકો છે, જે બહેનો ભાઈઓ એ પોતાની શિસ્ત અને પોતાની ફરજ સમજી દેશનો એક બચાવવા માટે, દેશના વિકાસ કરવા માટે તકલીફો વેઠીને પણ ભૂખ્યા તરસા લાઈનોમાં ઊભા રહી અને બેંકોને સેવા આપી રહ્યા છે. બેંકના કર્મચારીઓ, પોલીસગણ, તમામ સરકારી અધિકારીઓ, તમામે લોકો થઈ અને એકબીજાને પૂરક બની સાથ સહકાર આપી અને આ ભગીરથ પવિત્ર કાર્ય કાળાબજારનું દૂર કરવા માટે જે પ્રયાસ ચાલી રહ્યો છે એ માટે આખા ભારત દેશ તરફથી આપણા વડાપ્રધાનને એક તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. વંદે માતરમ, ભારત માતા કી જય. ડીસા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે અરજદારોને વ્યવસ્થામાં સહકાર આપવાની અપીલ કરી છે. સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી ₹500 અને 1000ની નોટો બદલી અને જમા કરાવવા માટે છેલ્લા 1 સપ્તાહથી કતારો જોવા મળી રહી છે. દરમિયાન સહકારી બેંકોમાં નાણાં સ્વીકારવાનું બંધ કરાતા ગ્રામીણ વિસ્તારની દોટ શહેરી વિસ્તારમાં વળી છે. ડીસાની SBI આગળ જોવા મળતી ભીડથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે અરજદારોને વ્યવસ્થામાં સહકાર આપવાની અપીલ કરી છે. ડીસામાં નોટો બદલાવવા માટે અને નોટો જમા કરાવવા માટે લોકો વહેલી સવારથી જ બેંકો આગળ ઊભા રહી જાય છે. અનેક લોકો યાતનાઓ અને હાડમારીઓ ભોગવ્યા બાદ કાઉન્ટર સુધી પહોંચીને જંગ જીત્યા હોય તેવી લાગણી અનુભવે છે. ડીસાના લોકોની સવાર નાણાંની કકળાટથી શરૂ થાય છે અને સાંજ પડતા માંડ હળવાશ અનુભવે છે. જોકે SBIના મેનેજર શાંતિ જાળવવાની અપીલ ડીસાવાસીઓને કરી રહ્યા છે. મારી ગ્રાહકોને અપીલ છે કે નોટ બદલાવવાની મુદત 30 ડિસેમ્બર સુધી છે, જે ઘણી લાંબી છે. સરકારે પૂરતો સમય આપેલો છે. ગ્રાહકોને કે શાંતિ રાખે અને ભીડમાં તમે ધક્કામુક્કીનો ભોગ ન બનો અને લાંબો સમયગાળો છે એ દરમિયાન તમે ગમે તે નોટ બદલાવી શકો છો, એટલે ઉતાવળ કરવાની જરૂર નથી અને ગભરાવાની કોઈ જરૂર નથી. દરેકની નોટો 30 ડિસેમ્બર સુધી બદલી આપવામાં આવશે. સરકારે એક તરફ આંગળી પર નિશાન કરવાનું જાહેર કર્યું છે, ત્યાં બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી શાહી આવી નથી. રિઝર્વ બેંકની સૂચના મુજબ બુધવારથી બેંકમાં નાણાં એક્સચેન્જ કરાવવા માટે આવતા લોકોની આંગળી ઉપર શાહીનું ટપકું કરવામાં આવનાર હતું. જોકે 2 દિવસ થયા છતાં શાહી ન આવતા હાલ શાહી લગાડ્યા વગર જ નાણાકીય વ્યવહાર ડીસા સ્ટેટ બેંકમાં જોવા મળી રહ્યો છે. આ પૈસા ઉપાડવા અહીંયા આવે ને અને આપણે ઓગળી પર કઈ ટીક બીક કઈ કર્યું હોય આપે બધું કઈ પૂછ્યું કઈ કાક નોંધબાજી હા નોંધબાજી પાતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોએ મોટી નોટોના સેટિંગ માટે 500, 1000ની ચલણી નોટો વટાવવા કેટલાક લોકોને ભાડે રાખ્યા હોવાની શંકાના પગલે આ નિર્ણય લેવાયો હતો. વાત કરવામાં આવે કે સરકાર દ્વારા એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ વારંવાર પૈસા ના ભરવા આવે એના માટે એમને ઇંકથી એક ટીક માર્ક કરવામાં આવે છે. શું આપણી બેંકમાં કરવામાં આવતું નથી? કેમ? જી, અમને સૂચના મળી છે એના માટેની. હજુ સુધી અમારી પાસે ઇંકનો સપ્લાય આવ્યો નથી. જે ઇંક આવે એવું તરત અમે ઇંકનો ડ્રોપ આંગળી પર મૂકવાનું ચાલુ કરીશું, જેથી રિપીટ કસ્ટમર ના આવે. ડીસાની સ્ટેટ બેંકમાં વ્યવસ્થા સાચવવા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. અહીં જુદી જુદી 4 કતાર કરવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં હાલ સૌ કોઈ નાણાકીય કટોકટી અનુભવી રહ્યા છે અને એટલે જ પરિવારના સૌ સદસ્યો છૂટા લેવા માટે બેંકોની કતારોમાં જોવા મળતા હોય છે. તેઓમાં ડીસાની સ્ટેટ બેંકમાં પુરુષો માટે, મહિલાઓ માટે, વૃદ્ધો માટે અને દિવ્યાંગો માટે અલગ અલગ કતારો કરી વ્યવસ્થા સાચવવામાં આવી રહી છે. અત્યારે ગ્રાહકો માટે અમે બહાર મંડપની વ્યવસ્થા કરી છે
લાઇનમાં તડકામાં ઊભું ન રહેવું પડે એમના માટે. સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા રાખેલી છે બહાર, એટલે એ લોકો અગવડ ન પડે. અને દરેકને જેમ આવે તેમ ક્રમમાં જ અંદર લેવામાં આવે છે. હોલની અંદર નોટો બદલા માટે અલગ લાઇન છે અને ખાતેદારો માટે જમા પણ કરવાની પણ અલગ લાઇન રાખવામાં આવેલી છે. કેટલાક આક્ષેપ થઈ રહ્યા છે કે સ્ટેટ બેંકની બહાર કેટેગરી વાઇઝ લાઈનો રાખવામાં આવી નથી અને દિવ્યાંગો, વિકલાંગો, સિનિયર સિટીઝન, મહિલા, પુરુષ માટે અલગ અલગ લાઈનો છે, તો શું એ વાત સાચી છે? મહિલા પુરુષ માટે અલગ અલગ લાઈનો છે. જે દિવ્યાંગ વિકલાંગ દેખાવામાં આવે છે અને અમારા ગાર્ડ તરત અંદર લઈ લે છે, લાઈનમાં નથી ઉભા રહેવા દેતા. અને સિનિયર સિટીઝન માટે અમે અલગ બેન્કિંગ હોલમાં અલગથી કાઉન્ટર રાખેલું છે, જેમાં એ લોકો ડાયરેક્ટ બેન્કિંગ સેવા લઈ શકે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં વીજ ફોલ્ટ, અનેક લોકોના વીજ ઉપકરણો બળ્યા, લાખોનું નુકસાન. ભીલડીના રેલવે સ્ટેશન પરથી રાત્રે 11:30 ગભરાયેલી હાલતમાં મળી યુવતી. સુરતની વંદના નામની યુવતી ભીલડી પહોંચી જતા સર્જાયું રહસ્ય. અને ધાનેરામાં 115 બટુકોએ ધારણ કર્યા યજ્ઞોપવિત સંસ્કાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की गाते मुस्कुराते संगीत की तरह. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે સાંજે શોર્ટ સર્કિટના લીધે 100થી વધુ ઘરોમાં વીજ ઉપકરણોને વ્યાપક નુકસાન થયું છે. અચાનક વધી ગયેલા વોલ્ટેજના લીધે સર્જાયેલી આ સમસ્યાના પગલે સ્થાનિક લોકોમાં ઉત્તર ગુજરાત વીજ કંપની સામે રોષ પ્રવર્તી રહ્યો છે. ડીસા શહેરમાં આવેલ આજે સાંજે અચાનક વીજ વોલ્ટેજ વધી જતા રેલવે સ્ટેશન વિસ્તારના લોકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ડીસા શહેરમાં કાર્યરત ઉત્તર ગુજરાત વીજ કંપનીના વીજ વાયરોમાં અચાનક સર્જાયેલી વીજ ખામીના લીધે આ વિસ્તારમાં આવેલા લગભગ 100થી વધુ મકાનોના વીજ ઉપકરણો બળીને રાખ થઈ ગયા છે. આ ઘટના બનતા રેલવે સ્ટેશન વિસ્તારના લોકોએ ઉત્તર ગુજરાત વીજ કંપની સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. અત્યારે રેલવે સ્ટેશન વિસ્તારની અંદર અહીં જીબીને બેદરકારી, અહીંના જે જીબીના જે વાયરો લાઇટો જે નાખેલી છે વાયરો જે છે એ બહુ ઢીલી રીતે લટકેલા છે. જ્યારે ત્યારે છોકરાઓ પતંગ ચડાવે છે વાયર એકબીજાને અડે છે અને બહુ મોટા ફોલ્ટ થાય છે. તો જીબીની આ બહુ મોટી દરકારી છે, બેદરકારી છે. જે અત્યારે આજે એક મોટો ફોલ્ટ થયો રેલવે સ્ટેશન વિસ્તારની અંદર, જેમ કે ઠાકોરવાસ, અજોરવાસ, દશામાના મંદિરની આજુબાજુ, પ્રાથમિક સ્કૂલની આજુબાજુ લગભગ 100થી 150 ઉપર ઘર છે, જ્યાં એક ઘરમાં 10,000 ઉપર ફોલ્ટ થયો છે. તો આ ફોલ્ટો અત્યારે દેખો ટીવી, એલઈડી, પંખા જેવા સેટઅપ બોક્સ જેના ઘરે કેમેરા નાખેલા છે એ બધું. અત્યારે ટીવી તમે દેખો કઈ હાલતમાં છે કે ટીવીના કાચ ફૂટી ગયા છે, એલઈડીના કાચ ફૂટી ગયા છે અને બળીને અહીં પેલા પ્લાસ્ટિક ઓગળે એ રીતે બધું ઓગળીને નીચે આવી ગયું છે. જો લોખંડ આવી રીતે ઓગળતું હોય ને આટલું બધું બેદરકારી જીબીની છે કે કયો મોટો ફોલ્ટ છે આટલો મોટો. તો આટલો મોટો જે ફોલ્ટ થયો છે, આપણે એવું કહીએ ગરીબ વિસ્તાર અત્યારે જે આવેલો છે એ ગરીબ વિસ્તાર અત્યારે કઈ રીતે આ બધું રિપેર કરાવશે. 500ની 100ની નોટો, 1000ની નોટો અત્યારે જે બંધ થઈ છે, 1000ની અને 500ની નોટો, તો કોની જોડે અત્યારે પૈસા પડ્યા છે કે આ બધું રિપેર કરાવશે. આજે અમારે ભાઈ અમે બહાર બધા બેઠા હતા ઘરમાં, તો બધાને અચાનક લાઇટ આવી તો બધાને અમારી ટીવી બળી ગઈ. એટલે અમારે એના માટે શું કરવાનું હોય? તો બહાર નીકળીને દેખો તો બધાને આખા વાહમાં અમારે મેડલામાં બધાને ઠાકોરવાસમાં બધાને અમારે ટીવી બળી ગઈ. હવે 50 ઘર છે અમારે, 50 ઘરમાં બધાને ટીવી બળી ગઈ છે. એના માટે હવે સરકાર હવે અમને શું કરી આલશે? હવે જી બોર્ડવાળા હવે પંખા બળ્યા, ગોળા બળ્યા, ટ્યુબ લાકડીઓ બળી, ફ્રીજ બળ્યા, બધાને નુકસાન આવ્યું છે. એલસીડી બળી છે, કોમ્પ્યુટર બળ્યા છે. એના માટે ખર્ચો કોણ આપશે? હવે થરાદ ડીસા હાઈવે પર સર્જાયેલી એક ટ્રક અને કાર વચ્ચેની ગમખ્વાર દુર્ઘટનામાં કારમાં બેઠેલ વાવના એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ ડીસા હાઈવે પર બુધવારની બપોરના સુમારે એક સિમેન્ટ ભરેલી ટ્રક થરાદ તરફ આવી રહી હતી. દરમિયાન બપોરના 12 વાગ્યાના અરસામાં સામેથી આવી રહેલી GJ12AE 7474 નંબરની અલ્ટો કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ ભરેલી ટ્રક પણ પલટી ખાઈ ગઈ હતી અને કાર પણ તેની નીચે દબાઈ ગઈ હતી. બનાવની જાણ કરાતા થરાદ 108ના પાયલોટ ભરત માળી અને EMT ભરત ચૌધરી સ્થળ પર દોડ્યા હતા અને 2 JCB મદદ લઈ ટ્રકને ઊંચી કરી સાધનોની મદદથી પતરા કાપી ફસાયેલા વાવના સુખાભાઈ ગુગાભાઈ ઓડને બહાર કાઢી થરાદ રેફરલમાં સારવાર માટે ખસેડ્યા બાદ તેની ગંભીર હાલતને કારણે વધુ સારવાર માટે થરાદ 108માં ડીસા અને ત્યાંથી પાલનપુર ખસેડાયો હતો. જોકે અકસ્માતમાં કારની અંદર વાવના નરસિંહભાઈ રાણાભાઈ ઓડનું ચકદાઈ જવાના કારણે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. થરાદમાં વિવિધ બેંકોના એટીએમ આવેલા છે, પરંતુ મંગળવારની રાત્રે એટીએમ બંધ હોવાના કારણે હજારો ગ્રાહકોને પૈસાની જરૂરિયાતના સમયે ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી છે. બેંકના સૂત્રોએ પૈસા નહીં હોવાનું જણાવ્યું હતું. થરાદમાં SBIના 3 તથા દેના બેંક અને બેંક ઓફ બરોડા અને ICICIનું એક મળીને એટીએમ આવેલા છે, પરંતુ એટીએમ એક સાથે ચાલુ હોય તેવું ક્યારેય બન્યું નથી. પૈકી ડેપોનું એટીએમ તો ચાલુ ક્યારેક હોતું હતું, પણ છેલ્લા મહિનાઓથી તે રાતે બંધ જોવા મળે છે. તેના પર પણ SBIની રાતે એટીએમ બંધ રહેશે તેવી સૂચના લખેલી છે. ડેપોમાં આવેલા એક મુસાફરે અને કર્મચારીએ જણાવ્યું હતું કે જ્યારે દેશમાં નોટો બંધ કરવામાં આવી છે, લોકોને રૂપિયા ભર્યા બાદ પાછા મેળવવા માટે પણ કતારોમાં લાગવું પડે છે, ત્યારે એટીએમ પણ બંધ રહેતા ગ્રાહકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી છે. થરાદની શિવશક્તિ સોસાયટીમાં રહેતા વેપારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમને મંગળવારની રાતે 2000 રૂપિયાની તાકીદની જરૂરત હોવાના કારણે
5 એટીએમ સુધી ધક્કા ખાધા હતા, જે પૈકી એટીએમના શટર પાડેલા હતા. એક એસબીઆઈનું ચાલુ હતું, તેમાં કતારો હતી. અન્ય ગ્રાહકોએ પણ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક બાજુ લોકોને પૈસાની જરૂર ખરીદી માટે પડી રહી છે, જ્યારે બીજી બાજુ પોતાના ખાતામાં પૈસા હોવા છતાં છતે પૈસે હાલાકીઓ ભોગવવી પડી રહી છે. આ અંગે બેંકના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની પાસે એટીએમમાં નાખવા કેશ નહીં હોવાનું જણાવ્યું હતું. આબુ રોડથી અમદાવાદ જતી ડેમો ટ્રેનમાં આવેલ એન્જિનમાં આગ લાગતા અફડાતફડી મચી હતી. અમદાવાદથી મંગળવારની રાત્રે આબુ રોડ સ્ટેશને પહોંચેલી ખાલી ડેમો ટ્રેનને રેલવે વિભાગ દ્વારા પાર્કમાં મુકાઈ હતી. ત્યારે ટ્રેનના એન્જિનમાં અચાનક મોડી રાત્રે ધુમાડા દેખાતા અને આ અંગેની જાણ તંત્રને કરવામાં આવતા તંત્રએ ઘટના સ્થળે જઈ તપાસ કરતા આગ લાગી હોવાનું ધ્યાને આવ્યું હતું. દરમિયાન ફાયર ફાઇટરની મદદ લઈ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે ટ્રેન ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા જંબુસરના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં 5 જણના મોત નીપજ્યા હતા. જંબુસરના જાંબુ પરિવારની રણુજાની બાધા હોય જાંબુ પરિવાર તેમજ તેમના સ્નેહીજનો જંબુસરથી રણુજા ક્રુઝર જીપમાં બાધા પૂરી કરવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા તે પેલા રાજસ્થાનના સિરોહી પાસે આગળ ચાલતી ટ્રકમાં તેમની જીપ ધડાકાભેર ભટકાતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં જાંબુ પરિવારના 4 જ્યારે જંબુસરિયા પરિવારના 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે જંબુસરમાં તેમના પરિવારજનોને જાણ થતાં પરિવારમાં માતમ છવાયો હતો. જંબુસરના આંબેડકર નગર ખાતે રહેતા મિતેશ દિલીપ જાંબુએ રાજસ્થાનના રણુજાની બાધા લીધી હોય તે તેના પરિવાર તેમજ સ્નેહીજનો સાથે રણુજા ગયો હતો, જ્યાંથી તેઓ પરત જંબુસર આવવા નીકળ્યા હતા. જોકે તેમણે રસ્તામાં અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને આગળ જવાનું નક્કી કર્યું હતું. દરમિયાન રાજસ્થાનના સિરોહી પાસેના પિંડવાડા ગામ નજીકથી પસાર થતા સમયે તેમની જીપ આગળ ચાલી રહેલી એક ટ્રકની પાછળ ભટકાતા જીપમાં સવાર 5 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે 5ને ગંભીર ઇજાઓ થતાં તેમને આબુ રોડ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. તમામ મૃતકોના દેહને જંબુસર પરત લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સુરતની વંદના નામની એક યુવતી ભીલડી રેલવે સ્ટેશન પર રહસ્યમય સંજોગોમાં મળી આવી હતી. પોલીસે યુવતીને રક્ષણ આપી તેના પરિવાર સુધી પહોંચાડવાની તજવીજ હાથ ધરી છે. આજ રોજ ભીલડી રેલવે સ્ટેશન મુસાફરખાનામાં એક મહિલા ગભરાયેલ હાલતમાં રાત્રે 11:30 વાગે મળી આવી હતી. આ ઘટના અંગે જીઆરપી પોલીસે મહિલાની પૂછપરછ કરતા આ મહિલા તેનું નામ વંદના જણાવી રહી છે. પોતે સુરતના કડોદરા રોડ પર આવેલી પ્રિયંકા સોસાયટીની રહેવાસી હોવાનું જાણવા મળતા ભીલડી રેલવે પોલીસે આ મહિલાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સરનામાવાળી જગ્યા પર મોકલી આપવાનો આદેશ કર્યો છે. કોર્ટના આદેશના પગલે ભીલડી પોલીસે આ મહિલાને તેના વાલી વારસદારો પાસે મોકલવાની તજવીજ હાથ ધરી છે. ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરામાં 115 બટુકોએ ધારણ કર્યા યજ્ઞોપવિત સંસ્કાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે
બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચામુંડા એકેડમી ડીસા. જીપીએસસી હોય કે બેંક ક્લાર્ક, તલાટી હોય કે સચિવાલય ક્લાર્ક, પીએસઆઈ હોય કે પોલીસ કોન્સ્ટેબલ, અમારા ક્લાસીસના પરિણામમાં નાયબ મામલતદારમાં 3, પીએસઆઈ એએસઆઈમાં 5, ટેટ ટાટમાં 37, તલાટીમાં 13 સીટીઆઈમાં 3 અને કોન્સ્ટેબલમાં 24 પાસ થયેલ છે. તો તમે પણ જીપીએસસી, તલાટી, ટેટ, પીએસઆઈ, પીઆઈ તથા કોન્સ્ટેબલમાં સફળ થવા આજે સંપર્ક કરો. ચામુંડા એકેડમી, ભરત એસ ભાટી, વિમલ પારસ કોમ્પ્લેક્સ, જલારામ મંદિર સામે, રાણપુર રોડ, ડીસા. સંપર્ક 93746 97849. વેપારી મિત્રો માટે રાત્રિ બેચની સગવડ. સાડી, ચણિયા ચોલી, પાનેતર અને ઓઢામણા, કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા. એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. શ્રીમાળી બ્રાહ્મણ સમાજના 115 બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ ધારણ કરી હતી. રાજારામ ગૌશાળા ખાતે એક સાથે 2 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રીજા સમૂહ લગ્નોત્સવ અને 7મા યજ્ઞોપવિત અંતર્ગત 115 જેટલા બટુકોએ આજે જનોઈ ધારણ કરી હતી. સમાજના આગેવાનોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે વિધિવત રીતે 115 બટુકોની જનોઈ ધારણ કરતા સંપૂર્ણ બ્રાહ્મણ હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. બ્રાહ્મણ સમાજની ઓળખ એ જનોઈથી થાય છે. તમામ પરિપૂર્ણ ગુણો સાથે પ્રભુની અને અગ્નિદેવની હાજરીમાં જનોઈ ધારણ કરવામાં આવી હતી. જનોઈ ધારણ કરવાનો હેતુ સંસ્કારનું સિંચન થાય અને દુર્ગુણોનો નાશ થાય તેવું પવિત્ર હોય છે. બ્રાહ્મણ સમાજમાં કહેવાય છે કે જનોઈ ધારણ કર્યા પછી માનવીનો પુનઃ જન્મ થાય છે અને જનોઈ ધારણ કર્યા બાદ જ માનવને પૂર્ણ બ્રાહ્મણ માનવામાં આવે છે. આજે શ્રીમાળી બ્રાહ્મણ સમાજના 115 બટુકોને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવી છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વેદોક્ત મંત્રને આધીન રહી અને સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે બટુકોને અહીંયા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવેલી છે. બ્રાહ્મણનો નિયમ છે કે જ્યારે તે યજ્ઞોપવિત ધારણ કરે ત્યારે એનો બીજી વખતનો જન્મ થાય છે એટલે એને દ્વિજ કહેવામાં આવે છે. અને દ્વિજ એટલે આ સંસ્કાર છે. જન્મતામ જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. જન્મથી તો તે શુદ્ર બધા જ હોય છે, પણ એની અંદર સંસ્કાર આવે અને યજ્ઞોપવિત ધારણ કરવાથી બ્રાહ્મણત્વ એની અંદર આવે છે. અને વેદાધ્યયન કરવા માટે, ગાયત્રીનું અનુષ્ઠાન કરવા માટે અને સારા કર્મો કરવા માટે યજ્ઞોપવિત ધારણ કરી અને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરે છે. અને બ્રાહ્મણ થયા પછી એની અંદર સારા સંસ્કાર, આ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, જે સંસ્કાર એને ઉમેરવામાં આવે છે. અને આજે શ્રીમાળી બ્રાહ્મણના સમાજમાં બધા જ લોકોએ ભેળા મળી પંચપ્રયાગના શ્રીમાળી બ્રાહ્મણોએ આ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરેલું હતું. એની અંદર તમામ બ્રાહ્મણોએ ભેગા મળી અને ખૂબ લાભ લીધો છે. અને શાસ્ત્રીય વિધિ પ્રમાણે આ યજ્ઞોપવિતનું કાર્ય વિદ્વાન બ્રાહ્મણોના દ્વારા અહીંયા સંપન્ન કરવામાં આવેલો છે. જય ગૌ માતા, જય ગોપાલ. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ડીસામાં મુસ્લિમ મહિલા પોસ્ટ ઓફિસમાં ઢળી પડી, માથામાં આવ્યા 9 ટાંકા. બેઠક વ્યવસ્થા કરવા ઉઠી માંગ. ડીસાની બેંક ઓફ બરોડા માટે જીવનના જોખમે ઊભા રહે છે ગ્રાહકો. ખુલ્લી વીજ ડીપી આપી રહી છે મોતને આમંત્રણ. હજુ બનાસકાંઠામાંથી આવી શાહી. બેંકો આગળ ભીડ યથાવત.
ડીસામાં વીજ ફોલ્ટ, અનેક લોકોના વીજ ઉપકરણો બળ્યા, લાખોનું નુકસાન. ભીલડીના રેલવે સ્ટેશન પરથી રાત્રે 11:30 ગભરાયેલી હાલતમાં મળી યુવતી. સુરતની વંદના નામની યુવતી ભીલડી પહોંચી જતા સર્જાયું રહસ્ય. ધાનેરામાં 115 બટુકોએ ધારણ કર્યા યજ્ઞોપવિત સંસ્કાર. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.